અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. આ તરફ પોરબંદરમાં ગેરકાયદે ફિશિંગ કરતી બે બોટ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ગેબી અને રેહાન નામની બોટ ઝડપીને તેના માછીમારો સામે કાર્યવાહી કરાઈ છે. ગેરકાયદે LED લાઇટો લગાવીને દરિયામાં રાત્રે ફિશિંગ કરતા હતા. અતિ સંવેદનશીલ વિસ્તાર છે ગોસાબારા. તેની નજીકથી આ બંને બોટ ઝડપાઈ છે. 1993માં ગોસાબારા પાસે IDX ઉતારાયું હોવાથી અતિ સંવેદનશીલ આ વિસ્તાર ગણાય છે. ગેરકાયદે ફિશિંગ કરીને રાષ્ટ્રીય સુરક્ષા પણ જોખમમાં મૂકવામાં આવી છે અને એટલે કાર્યવાહી કરાઈ છે. ફિશરીઝ કાયદાનો ભંગ કરતા મરીન પોલીસે આ ગુનો નોંધ્યો છે. અગાઉ પણ મરીન પોલીસે બે બોટ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. તો આ બંને બોટ જે છે તે અતિ સંવેદનશીલ વિસ્તારમાં હતી. ગેબી અને રેહાન બોટનું નામ છે. ગેરકાયદે ત્યાં LED લાઇટો લગાવીને દરિયામાં ફિશિંગ કરવામાં આવતું હતું રાત્રે. અને આ વિસ્તારમાં એક સમયે 1993માં RDX મોટી માત્રામાં ઝડપાયું હતું ને એટલે અતિ સંવેદનશીલ વિસ્તાર છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હિતેશ ઠકરાર. હિતેશ, જણાવો કે કઈ રીતે આ લોકો ગેરકાયદે વિસ્તારમાં ફિશિંગ કરતા હતા અને બાતમી કઈ રીતે મળી? ચોક્કસથી જણાવી દઉં કે પોરબંદરથી માધવપુર સુધીનો જે સમુદ્ર કાંઠો છે તે અતિ સંવેદનશીલ ગણવામાં આવે છે અને અનેક ક્રિટિકલ પોઈન્ટ છે કે જ્યાં ભૂતકાળમાં RDX, સોના ચાંદી જેવા અનેક વખત લેન્ડિંગો થયા છે. આ વિસ્તારમાં જે નાની હોડી છે, ફાઈબર બોટ છે, પિલાણા છે, એનાથી LED લાઇટો લગાડી એટલે કે એકદમ દરિયાની અંદર પ્રકાશ પડે તેવી રીતે લાઇટો લગાવે છે, જેના કારણે જે કેચ છે, માછલીઓ છે તે ઉપર આવી જાય છે અને તરત જ તેમને કેપ્ચર કરી અને કાંઠા ઉપર લઈ જવામાં આવે છે. પરંતુ છેલ્લા 8 દિવસથી પોલીસ એકદમ સક્રિય બની છે અને પોલીસ સક્રિય બની જેના કારણે LED લાઇટથી જે ફિશિંગ કરતા હોય છે તેવા માછીમારોને અને તેમની હોડીઓને પોલીસ દ્વારા એમની સામે કાર્યવાહી કરવામાં આવે છે અને જે મત્સ્ય ઉદ્યોગનો જે નિયમ છે તે બદલ તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે અને દેશની જે સમુદ્રી સુરક્ષાઓ છે તેના ઉપર કોઈ મુશ્કેલી ન સર્જાય. અગર જે ભૂતકાળમાં જે ઘટનાઓ બની હતી તેને ધ્યાને લઈ અને મરીન પોલીસ છે, હાર્બર પોલીસ છે, મિયાણી પોલીસ છે તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. આ ગઈકાલે પણ બે બોટ પકડવામાં આવી હતી. પરમ દિવસે એક મરીન પોલીસે એક જે પિલાણું છે પકડ્યું હતું અને અગાઉ પણ હાર્બર મરીન પોલીસે એક પિલાણી પકડી હતી. એટલે છેલ્લા 7 થી 8 દિવસથી જે આ કાર્યવાહી છે તે પૂરજોશમાં ચાલી રહી છે, જેના કારણે માછીમારોમાં ભય બેસે અને આવી LED લાઇટોથી ફિશિંગ ના કરે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH